ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં સાવચેતી અને તકેદારી રાખવી ખૂબ જરૂરી બની છે. સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન જેટલો ઉપયોગી છે તેટલો જ તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરવો જેટલો સહેલો છે તેટલો જ જોખમી પણ છે. ઘણા લોકો પોતાના અંગત ફોટો અને વિડીયો પોતાના મોબાઈલમાં સ્ટોર કરીને રાખતા હોય છે. ત્યારે કેટલાક પોતાની અંગત પળોના વિડીયો અન્ય વ્યક્તિને મોકલતા હોય છે. પરંતુ આ વિડીયો કે ફોટો કઈ રીતે કોઈ અજાણી વ્યક્તિ પાસે પહોંચી જાય છે તેનું એક ઉત્તમ ઉદાહરણ આપતો એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા સાયબર ક્રાઇમને 20 જાન્યુઆરી 2014ના રોજ એક મહિલાની ફરિયાદ મળે છે. તે મહિલાનું કહેવું છે તેની અંગત પળોના વિડીયો કોઈ અન્ય વ્યક્તિને મળી લીધા છે અને હવે તેને વિડીયો મોકલી બ્લેકમેલ કરી રહ્યો છે. આ મહિલાના અંગત પળોના ફોટો વિડીયો વોટ્સએપના માધ્યમથી વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપે છે તથા આ વિડીયો ફોટો મહિલાના સંબંધીઓ સહિત અન્ય વ્યક્તિઓને પણ મોકલી વાયરલ કરશે તેવું જણાવી માનસિક ત્રાસ આપે છે. મહિલા આ બાબતથી કંટાળી જાય છે અને આખરે તે વડોદરા સાયબર ક્રાઇમનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવે છે. મહિલાની આપવીતી સાંભળી વડોદરા સાયબર ક્રાઇમમાં ગુનો નોંધે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે. વડોદરા સાયબર ક્રાઇમની ટૂંકી તપાસમાં તેઓ જાણવા મળે છે કે મહિલાના અંગત પળોના વિડીયો ફોટો વાયરલ ધમકી આપતી માનસિક ત્રાસ આપતા બે શખ્સો પૈકી એક દીપક દાંડ અને ભરતસિંહ ચંબાવત મૂળ અમદાવાદના રહેવાસી અને હાલ સાબરકાંઠા ખાતે રહે છે. સાયબર ક્રાઇમ માટે આટલી માહિતી ઘણી હતી જેથી વડોદરા સાયબર ક્રાઇમની ટીમ તેમને મળેલા સ્થળો ઉપર પહોંચે છે અને બંને ઝડપી લેવામાં આવે છે. ભરત અને દીપકની પૂછપરછ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે. તેમાં ચોંકાવનારી વિગતો સામે આવે છે. ત્યારે આપણે શીખ એ મેળવવી જોઈએ કે કોઈ અન્ય વ્યક્તિને આપણો સ્માર્ટફોન આપવો ન જોઈએ. આપણી તસવીર પણ તે અન્ય વ્યક્તિના ફોટોમાં ન હોવી જોઈએ.